નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। રાજ્યમાં હજુ ઠંડીનો તમને અનુભવ નહીં થતો હોય, પણ હવે ધ્રુજાવે તેવો શિયાળો હાથ વેતમાં જ છે, કેમ કે ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે। પર્વત પર હિમવર્ષાનો પ્રચંડ પ્રહાર શરૂ થયો છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જે મેદાની વિસ્તારોમાં શીતલહેરના કહેરનો સંકેત આપી રહી છે। એટલે ડિસેમ્બર મહિનામાં હવે ગાત્રો થીજાવતી ઠંડી આવી રહી છે। ડિસેમ્બર મહિનામાં ઠંડી હવે દબંગ બનશે। દેશમાં ઠંડીનું ટોર્ચર, પર્વતો પર સફેદ સંકટ, હિમવર્ષા શરૂ થઈ પ્રચંડ, શિયાળો હવે બનશે દબંગ। આ વર્ષે ઠંડી પડશે ભયંકર। દેશમાં લાગી ચૂક્યો છે ઠંડીનો આફતકાળ। પર્વતો પર થઈ રહી છે નોન સ્ટોપ હિમવર્ષા। તળાવ, પાઇપલાઇનમાં પાણી બધું જ થીજી રહ્યું છે। ગુજરાતમાં હવે પડશે કાતિલ ઠંડી। 9 તારીખથી ઠંડીની અંદર ઘણો બધો વધારો થશે, તાપમાનમાં ઘટાડો થશે। શું હવે ગુજરાત ઠંડીમાં ઠૂઠવાશે? આગામી 24 કલાકમાં રાજ્યના ભાગમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા રહેશે, જેમાં આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે। હવે દેશમાં જ નહીં, ગુજરાતમાં પણ શહેર શહેર શીત લહેરે જીવવું કરી દેશે મુશ્કેલ। આજે અમે તમને બતાવીશું કે કેવી રીતે દેશ અને રાજ્યમાં ઠંડી ભુક્કા બોલાવશે। ભારત કેવી રીતે બની ગયું છે બરફિસ્તાન। જમ્મુ કાશ્મીરથી લઈ ઉત્તરાખંડ સુધીની સફેદ આફતની હાહાકારી તસવીરો કેમેરામાં કેદ થઈ છે, જેના કારણે હવે રાજ્યમાં પણ કાતિલ ઠંડીના એંધાણ છે। સાંભળો ઠંડીને લઈને અંબાલાલ પટેલની ધ્રુજાવી દેતી આગાહી। ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીના રીતે ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। જાન્યુઆરી માસમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। તારીખ 16 થી 22માં રાજ્યના ભાગમાં વાદળો આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં પણ એક લો પ્રેશર બનશે, જેની સંયુક્ત અસરના કારણે દક્ષિણ ગુજરાત સુધીમાં વાદળો આવી શકે, વાદળો આવે અને ક્યાંક છાંટા પડી જાય તેવું પણ હવામાન ડિસેમ્બરના અંત સુધીમાં જોવા મળે અને જાન્યુઆરીની શરૂઆતથી કડકડતી ઠંડી પડવાની શક્યતા રહેલી। કુદરતના બદલાયેલા મૂડની આ તસવીરો છે। જો કુદરતનો મૂડ ન બદલાયો હોત તો આવી તસવીરો સામે ન આવી હોત। પર્વતો પર બરફ, વાહનો પર બરફ, વૃક્ષો પર બરફ, બરફે કરી છે સર્જિકલ સ્ટ્રાઇક। ઉત્તરના પર્વતીય વિસ્તારો હવે કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયા છે। પર્વતોથી લઈને હવે મેદાની વિસ્તારોમાં લોકો પ્રચંડ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। પારો સતત ગગડી રહ્યો છે। પર્વતો પર હિમવર્ષાએ તો લોકોની જિંદગી મુશ્કેલ કરી દીધી છે। સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે રસ્તાઓ પર કેટલાય ફૂટના બરફના થર જામી ગયા છે, જેના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે। જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની આ તસવીરો છે, જે કાતિલ શિયાળાના સંકેત આપી રહી છે। ઉત્તર ભારતમાં શિયાળો જામતા હવે રાજ્યમાં પણ ઠંડીનું જોર વધી શકે છે। હવે ઉત્તર ભારતમાંથી જે ઠંડા પવન આવી રહ્યા છે, તેના કારણે રાજ્યમાં ઠંડી કહેર મચાવશે। આજથી પવનની સ્પીડમાં પણ વધારો થઈ રહ્યો છે।
7 ડિસેમ્બર પરમ દિવસે 9 ડિસેમ્બરથી પવનની સ્પીડમાં વધારો થશે. અત્યારે જે 7 થી લઈને 11ની સ્પીડનો જે પવન ચાલી રહ્યો છે એની જગ્યાએ પવનની સ્પીડ વધી અને 14 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે. એટલે પવનની સ્પીડમાં જે અત્યારે જે પવનની સ્પીડ છે એના કરતા ડબલ વધારો છે એ થઈ શકે છે. એ પરમ દિવસેથી જે પવનની સ્પીડમાં વધારો થશે એ 1 અઠવાડિયા સુધી કન્ટિન્યુ આ પવનની સ્પીડ છે એ આપણે વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. અત્યાર સુધી શિયાળો ગાયબ હતો. જોઈએ તેવી ઠંડીનો ચમકારો નહોતો જોવા મળતો, પણ હવે ગાત્રો થીજવતી ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે. તાપમાનનો પારો ગગડીને સિંગલ ડિજિટમાં પણ આવે તેવી સંભાવના છે. શિયાળાનો મિજાજ ગત વર્ષ કરતા આ વર્ષે આકરો રહેવાની આગાહી છે, જેની શરૂઆત પણ કેટલાક વિસ્તારોમાં થઈ ગઈ છે. બનાસકાંઠાના ડીસામાં પારો 10.6 ડિગ્રીએ પહોંચ્યો છે. રવિવાર કરતા સોમવારના તાપમાનમાં 1.8 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગમે ત્યારે સિંગલ ડિજિટની અંદર તાપમાન જોવા મળી શકે છે. જો કે ગયા વર્ષે આપણે સિંગલ ડિજિટમાં તાપમાન જોવા નહોતું મળ્યું. ગયા વર્ષે શિયાળા દરમિયાન તાપમાન ઊંચું જ રહ્યું હતું. આ વર્ષે હવે ડિસેમ્બર મહિનાના જે પ્રથમ અઠવાડિયું પૂર્ણ થતાની સાથે તાપમાન છે એ સિંગલ ડિજિટમાં જોવા મળશે. એટલે કે 10 ડિગ્રી કરતા પણ તાપમાન નીચું જશે. જે રાત્રિનું તાપમાન હોય, વહેલી સવારનું તાપમાન હોય, જેને આપણે લઘુત્તમ તાપમાન કહીએ છીએ. મહત્તમ તાપમાન તો ઠીક છે કે 25 થી 30 ડિગ્રીની રેન્જમાં હશે, એટલે એમાં તો ઘટાડો થશે. એ સાથે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ અને સિંગલ ડિજિટમાં તાપમાન થઈ શકે છે. ઠંડીના કહેરનો અંદાજો તમે તે વાત પરથી લગાવી શકાય છે કે ડિસેમ્બરની શરૂઆતથી જ તાપમાને નવા રેકોર્ડ બનાવવાનું શરૂ કરી દીધું છે. પર્વતો પર તો આ વર્ષે નવેમ્બર મહિનામાં જ હિમવર્ષાએ એન્ટ્રી કરી લીધી. ત્યારબાદ લોકોને હિમવર્ષાથી છુટકારો નથી મળી રહ્યો. આ 3 તસવીરોથી જ તમે ઉત્તર ભારતમાં ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર સમજી શકો છો, જ્યાં હિમવર્ષાથી લોકોના હાલ બેહાલ છે. જ્યાં નજર નાખો ત્યાં બરફ જ બરફ. આ તસવીરો હિમાચલ પ્રદેશના મનાલીની છે. મનાલી હિમવર્ષાનો નજારો માણવા માંગતા પ્રવાસીઓમાં ખૂબ જાણીતું છે. સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે અહીં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. રોજ થતી હિમવર્ષાને પ્રવાસીઓ મન ભરીને માણી રહ્યા છે. ડિસેમ્બરથી અહીં હિમવર્ષા શરૂ થતા પ્રવાસન ઉદ્યોગ ખીલ્યો છે. પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં બરફ જોવા પહોંચી રહ્યા છે. બરફ જોઈને પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે. મનાલીમાં આ મોસમની મજા લઈ રહ્યા છે પ્રવાસીઓ. પર્વતો પર બરફ ચાંદીની જેમ ચમકી રહી છે. જ્યાં પણ નજર નાખો ત્યાં બરફ જ બરફ. મનાલીમાં થયેલી તાજા હિમવર્ષાએ પ્રવાસન ઉદ્યોગને 4 ચાંદ લગાવી દીધા છે. કેટલાય પ્રવાસીઓ છે જેમને જિંદગીમાં પહેલીવાર બરફ જોયો છે. તેઓ આ बर्फ જોઈ ઝૂમી ઉઠ્યા છે. इंतजार तो बहुत दिनों से यहाँ पे हो रहा था, बट मैं भी आज यहाँ घूमने आया था 4-5 बजे के करीब सिसु में. तो बस तभी से स्नोफॉल होना स्टार्ट हो गया. लंबे समय से वेट तो कर रहे थे और इससे अब स्नोफॉल से काफ़ी बागवानों में भी काफ़ी उत्साह पैदा हो रहा है और इसमें काफ़ी फायदा भी होगा अब आने वाले टाइम में. हाँ जी, और पर्यटन भी अब आना स्टार्ट हो जाएगा यहाँ पे. तो टूरिस्ट धीरे धीरे आ रहे हैं. આ તરફ લાહોલ સ્પીતિમાં પણ શિયાળાનો મૂડ બદલાયો છે. કેલાંગ ઘાટી સહિત કેટલાય વિસ્તારોમાં હિમવર્ષાનો રાઉન્ડ ચાલુ થયો છે. હિમવર્ષાને કારણે કેટલોય વિસ્તાર શીતલહેરની ઝપેટમાં આવી ગયો છે. પર્વતો પર હિમવર્ષાથી પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. शिमला में हवामान विभागे 8 થી 11 दिसंबर સુધી हिमवर्षानी संभावना व्यक्त करी है. लाहौल घाटी में मौसम ने एक बार फिर से करवट बदली है और सुबह से ही मौसम खराब चला होता है और दोपहर बाद याका जिला मुख्यालय केलोंग समेत घाटी के अन्य इलाकों में बर्फबारी का दौर शुरू हो चुका है और जिस प्रकार से बर्फबारी शुरू हुई है इसके चलते जो तापमान में भी गिरावट दर्ज की जा रही है, उसके साथ साथ जो लंबे समय से घाटी में एक सूखे का दौर चला हुआ था वो कहीं ना कहीं जो खत्म होता हुआ नजर आ रहा है. 4 धाम पैकीना एक धाम बद्रीनाथ धामनी आ तस्वीरों है. बद्रीनाथ धामમાં ચારે બાજુ બરફની ચાદર છવાયેલી છે. બદ્રીનાથ ધામના સૌંદર્યકરણનું કામ ચાલી રહ્યું છે, જે આ હિમવર્ષાને કારણે પ્રભાવિત થયું છે. ગંગોત્રી ધામની આ તાજા તસવીરો છે. ગંગોત્રી ધામમાં હિમવર્ષા બાદ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. સમગ્ર વિસ્તારે જાણે બરફની સફેદ ચાદર ઓઢી લીધી છે. જો કે હાલમાં ગંગોત્રીમાં હિમવર્ષા અટકી ગઈ છે અને આકાશમાં વાદળ છવાયેલા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત હિમવર્ષા ચાલુ છે. આ તસવીરો ભારત ચીન સરહદે આવેલા લફતલ વિસ્તારની છે, જ્યાં ચારે બાજુ બરફ જ બરફ જોવા મળી રહ્યો છે.
બીઆરઓના જવાન રસ્તા પરથી બરફ હટાવવાના કામમાં જોતરાયા છે. અહીં અત્યારે તાપમાન -15 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. આટલા તાપમાનમાં પણ દેશની સરહદોની રખેવાળી કરવા માટે જવાનો તૈનાત રહે છે. કિન્નોરમાં પણ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. જિલ્લાના કેટલાય ભાગોમાં 4 થી 6 ઇંચ જેટલી બરફવર્ષા થઈ, જેના કારણે કેટલાય વિસ્તારોમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયું. જાણીતા પ્રવાસન સ્થળ ચક્રાતાના આ દ્રશ્યો છે, જ્યાં હિમવર્ષાને કારણે પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે. ચક્રાતામાં રાતના હિમવર્ષા થઈ. સવારે જ્યારે લોકોની આંખ ખુલી તો સામે હિમવર્ષાનો મનમોહક નજારો હતો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં હિમવર્ષાનો આનંદ લેવા માટે પહોંચ્યા હતા. બધું જ સફેદ નજરે ચડી રહ્યું છે. જ્યાં નજર પડે ત્યાં માત્ર સફેદી જ સફેદી. દુનિયાનું સ્વર્ગ કહેવાતું જમ્મુ કાશ્મીર જામી ગયું છે. અહીં જિંદગી જામી ગઈ છે, પણ આકાશમાંથી વરસતી સફેદ આફત છે કે અટકવાનું નામ નથી લઈ રહી. આ તસવીરો તમને જેટલી સુંદર લાગી રહી છે તેટલી જ સ્ફોટક છે. શિયાળામાં આ વર્ષે થયો છે જોરદાર પ્રહાર. અહીં હિમવર્ષા તોડી રહી છે તમામ રેકોર્ડ. આકાશમાંથી વરસતી સફેદ આફત અને રસ્તા પરથી બરફ દૂર કરવાના પ્રયાસ. રસ્તા પર બરફ સિવાય તમને કોઈ વાહનની અવરજવર નહીં જોવા મળે. આવા રસ્તા પર વાહન ચલાવવા કેટલા ખતરનાક છે તે આ દ્રશ્યો પરથી ખબર પડે છે. ઉત્તર ભારતમાં શિયાળાની સેનાનું ભયંકર આક્રમણ શરૂ થઈ ગયું છે. એટલે હવે રાજ્યમાં પણ ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ થયું જ સમજો. આગામી 2 થી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડી તેનો અસલી મિજાજ બતાવશે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. વેબ સિરીઝને પણ ટક્કર મારે તેવી સાયલેન્ટ કિલર ભુવાની બહાર આવી છે કહાની. 1 2 નહીં 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. એકના 4 ગણા રૂપિયા કરવાની લાલચ આપીને તે લોકોને પોતાની જાળમાં ફસાવતો, રૂપિયા લઈને આવેલા લોકોનું પીણું પીવડાવતો અને પોતાને મોતને ઘાટ ઉતારી દેવાની વાત થતી હતી. પોતે 12 ખૂન કર્યા છે. એનું રહસ્ય ખુલ્યા બાદ પોલીસ કસ્ટડીમાં જ ભુવાનું રહસ્યમય મોત થઈ ગયું છે. લોકો આવે છે, પગે લાગે છે, નોટોનો વરસાદ કરે, તો બીજી તરફ હાંકોટો પાડી ધૂણવાનું શરૂ કરે. તંત્ર મંત્ર ષડયંત્ર. ભૂવો નહીં, સિરિયલ કિલર. વેબ સિરીઝને પણ ટક્કર મારે તેવી કહાની. લોકોની વચ્ચે માતાજીનો ભૂવો તરીકે ઓળખાયો નવલસિંહ ચાવડા, કે જે પોતે એક યુટ્યુબર તરીકે પણ તેના ભક્તોમાં ફેમસ હતો. મોજે મસાણી નામની યુટ્યુબ ચેનલ પર માંડવામાં ધૂણતા વિડીયો મૂકતો. દરેક સમસ્યાઓનું સમાધાન પોતાની પાસે હોવાનું કહી પોતાની વાતોમાં ફસાવનાર નવલસિંહના તમામ હથકંડા ખુલ્લા ત્યારે પડી ગયા જ્યારે અભિ નામનો વ્યક્તિ તેની જાળમાં ફસાયો અને 1ના 4 ગણા કરી આપવાની લાલચ બતાવી લાલચની માયાજાળ તેની આંખો પર ચઢાવી દીધી. કાળી શાલ ઓઢીને ધૂણનાર ભુવાના હાથ 12 લોકોની હત્યાઓથી રંગાયેલા હતા. અમદાવાદથી રાજકોટ સુધી 12ના જીવ લીધા. દાદી, માતા, કાકાને પણ મોતને ઘાટ ઉતાર્યા. ભુવાનો 20 મિનિટમાં મોતનો ખેલ. 12 લોકોના હત્યારાનું પોલીસ કસ્ટડીમાં મોત. શું ભુવા નવલસિંહ ચાવડાને મળી ગુનાઓની સજા? પોલીસ કસ્ટડીમાં આખરે કેવી રીતે મર્યો હત્યારો ભુવો? આ કહાની તે તંત્ર, મંત્ર અને ષડયંત્રની છે જેને 12 લોકોને તો મોતને ઘાટ ઉતાર્યા છે, સાથે જ તે તાંત્રિક પણ મોતના હવાલે થયો, જેને આ સમગ્ર ખેલ રચ્યો હતો. પોલીસ કસ્ટડીમાં તે ભુવા નવલસિંહ ચાવડાનું મોત થયું, જેને થોડા દિવસો પહેલા જ અમદાવાદ પોલીસે દબોચ્યો હતો. એક એવો વ્યક્તિ પોલીસના હાથે લાગ્યો હતો કે જેની પૂછપરછ સામાન્ય હતી. પોલીસને હતું કે સ્વાર્થનો ખેલ ખેલનારા પાસેથી
રૂપિયા કોની પાસેથી પડાવ્યા તેના રાઝ ખુલશે, પરંતુ એક કબૂલાતે પોલીસના પગ તળેથી જમીન સરકાવી દીધી. ખાખી વર્દીધારીઓ પણ ડગમગી ગયા હતા. 3 ડિસેમ્બર 2024ના રોજ તેને પકડી પાડવામાં આવ્યો. 42 વર્ષીય નવલસિંહને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા, જે 10 ડિસેમ્બરે પૂરા થતા હતા. પરંતુ આ રિમાન્ડ દરમિયાન કેટલીક સ્ફોટક હકીકતો પોલીસને જાણવા મળી હતી. 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે. આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે આ રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, એક આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, એક એન્જારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા. કાળી શાલ ઓઢીને ધૂણનારા ભુવાના હાથ 12 લોકોની હત્યાઓથી રંગાયેલા હતા. 3 રાજસ્થાન, 3 સુરેન્દ્રનગર, 1 અસલાલી, 1 અંજાર અને 3 પરિવારના માતા, કાકા અને દાદીની હત્યાની કબૂલાત કરી. કે પોલીસ પણ અવાક રહી ગઈ. એક ભુવાના હાથ 12 હત્યાઓથી ખરડાયેલા હોવાનું બહાર આવતા જ પોલીસે પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો. એ દરેક વ્યક્તિઓની ડિટેલ કાઢી જેણે તેને પોતાના સ્વાર્થ માટે પરલોક મોકલી દીધા હતા. પરંતુ આ દરમિયાન એવું બન્યું કે પોલીસની તપાસ દિશાવિહીન થવા લાગી. 12 હત્યા કરનારો ભુવો કમોતે મોતને ભેટ્યો. સવારે 10 વાગે એમની તબિયત થોડી નબળી થઈ ગઈ અને 108 એમ્બ્યુલન્સમાં એની સારવાર દરમિયાન હોસ્પિટલ ડેડ ઓન અરાઇવલ ડિક્લેર થઈ ગયું. કસ્ટડીમાં રહેલ ભુવો નવલસિંહને સવારે ઉલટી થયા બાદ તેને હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ચૂક્યું હતું, જેને ડોક્ટર્સની ટીમે મૃત જાહેર કર્યો. જો કે મરતા પહેલા કરેલી કબૂલાતે એવો ખળભળાટ મચાવી દીધો કે એક નહીં 2 શહેરની પોલીસ દોડતી થઈ ગઈ હતી. 12 લોકોને 1ના 3 ગણા કરી અંગત કામ કરવાનું કહી હત્યા કરી. જે કોઈ પણ વ્યક્તિ તેની જાળમાં ફસાય, 1ના 4 ગણા કરવાની લાલચમાં આવે કે તેને પોતાના પ્લાન મુજબ બોલાવતો અને સોડિયમ નાઇટ્રેટ પાણી અથવા આલ્કોહોલમાં પીવડાવી દેતો અને રૂપિયા લઈ ગાયબ થઈ જતો. જે તે વ્યક્તિ સોડિયમ નાઇટ્રેટ પીતો તે 24 કલાકમાં મોતને ભેટતો. હાર્ટ એટેક કે અકસ્માત અથવા કોઈ પણ અન્ય રીતે મોત થતું. આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે. સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ઘોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે, એ વિક્ટિમ 15 થી 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમ માં આવી જશે. 20 રૂપિયામાં આપતો મોત. લોન્ડ્રી અને ડ્રાય ક્લિનિંગમાં વપરાતું સોડિયમ નાઇટ્રેટ તે સુરેન્દ્રનગરથી લાવતો અને ત્યાંની એક લેબોરેટરીમાંથી 20 રૂપિયામાં 100 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ ખરીદતો, જે અંગે તેની અન્ય એક ભુવાએ જાણ કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. મૃત્યુ પામેલા નવલસિંહની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા લોકોને ટાર્ગેટ બનાવવા માટે સોડિયમ નાઇટ્રેટને પાણી અથવા દારૂમાં મિક્સ કરીને આપતો હતો, જેથી તે વ્યક્તિનું 20 થી 25 મિનિટમાં જ મોત નિપજતું હતું, તેમજ હાર્ટ એટેક આવી જતો હતો અને ત્યારબાદ રૂપિયા પડાવી લેતો હતો. આ જે સોડિયમ નાઇટ્રેટ નામનો જે પદાર્થ છે સુરેન્દ્રનગર શહેરની કિરણ લેબોરેટરી નામની દુકાનમાંથી ખરીદવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે અને આ મામલે આગામી સમયમાં સુરેન્દ્રનગરમાં પણ તપાસનો ધમધમાટ જોવા મળી રહે તેવું હાલ લાગી રહ્યું છે. આ મામલે આગામી સમયમાં પોલીસ દ્વારા વધુ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. 20 મિનિટમાં જ મોત આપે છે સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટ પાવડરના સ્વરૂપમાં હોય છે અને જો તેને 1 ચમચી પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો 20 મિનિટમાં જ મોત થઈ શકે છે. એકવાર સોડિયમ નાઇટ્રેટ પી લીધું પછી બચવાની સંભાવના રહેતી નથી. હું કિરણ લેબોરેટરી સંચાલક છું સુનિલભાઈ, અને અમારે ત્યાં કેમિકલ્સનો રિટેલ વેપાર છે, સાબુનો, ડિટર્જન્ટ પાવડરનો બધાનો. એટલે અહીં અમારે ત્યાં ગ્રાહક સાંજ પડે 100-200 આવતા હોય જનરલી, રિટેલ ગ્રાહક બધા નાની મોટી વસ્તુ લેવા, પરચુરણ વસ્તુ લેવા. એટલે આ નવલભાઈ અમારે ત્યાં આવ્યા, અમને એક્ઝેક્ટ ધ્યાન નથી, પણ આવ્યા એ તો ખબર નથી. અને સોડિયમ નાઇટ્રેટ તો અમે રિસ્ટ્રિક્ટ નથી, વેચી છીએ અને ઓપન બજાર વેચી શકાય છે.
એટલે નવલભાઈ લઈ ગયા છે એ અમારું એક્ઝેક્ટ ધ્યાન નથી અમને, કારણ કે ગ્રાહકનું અમને ધ્યાન નથી કોણ શું લઈ ગયા હોય નાની નાની વસ્તુ. એટલે આગળ સોડિયમ નાઇટ્રેટ શેમાં વપરાય છે? આ છે ડાઇંગ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રી વપરાય છે, મેટલ ઇન્ડસ્ટ્રી વપરાય છે. એનો તો ઉપયોગ શું થાય? સોડિયમ નાઇટ્રેટ થી શું કરી શકાય? સોડિયમ નાઇટ્રેટ થી રંગાટી કામમાં જે કલર ચડાવે ને કપડાને એમાં કામ લાગતો હોય છે. આરોપીએ પોતાના ઘરના લોકોને પણ ન છોડ્યા. આરોપી નવલસિંહ ચાવડાએ સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા 14 વર્ષ પહેલા દાદી મંગુબેન ભીખુભાઈ તેમજ 11 મહિના પહેલા તેના કાકા સુરાભાઈ, આ ઉપરાંત 9 મહિના પહેલા પોતાની માતા સરોજબેન કનુભાઈ ચાવડા ઘર કંકાસ અને બીમારીમાં દેખરેખ તેમજ સારવાર ન કરાવવી પડે તેને લઈને ત્રણેયની હત્યા કરી હતી. જે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પૈસા પડાવવા માટે ધર્મના નામે ધતિંગ કરનારો ભુવો નવલસિંહ સુરેન્દ્રનગરના વઢવાણમાં પોતાનો આશ્રમ ખોલી રાખ્યો હતો. પોતે મેલડી માતાનો ભુવો અને તાંત્રિક વિધિ જાણતો હોવાનું લોકોને જણાવતો. પોતાના આશ્રમમાં તાવીજ બનાવી આપતો અને લોકોને બીમારી દૂર કરવાના દાવાઓ કરતો. એટલું જ નહીં, તાંત્રિક વિધિથી 1/4 ગણા કરવાની લાલચ આપતો હતો અને જે કોઈ તેની લાલચમાં આવતું તે મોતને ભેટી જતો. પરંતુ અભી નામનો વ્યક્તિ તેની જાળમાં ફસાયા બાદ પોલીસને મળેલી બાતમીના આધારે તેને પકડી પડાયો હતો. ભૂવો પકડાયા બાદ તેની પાખંડ લીલાનો ભોગ બનનારા લોકો બહાર આવ્યા હતા. 3 સભ્યો જે 2000 ગયા વર્ષે 1.5 વર્ષ જેવું થયું ત્યારે આવી રીતે જ બની ગયું હતું અને અમે 2 દિવસ પહેલા જ આ બનાવ સાંભળ્યો જ્યાં સરખેજનો નવલભાઈ ભુવાજી જે છે તે અમારા વખતે પણ તેમનું નામ ત્યાં આવ્યું હતું અને શંકા તેમના પર પણ ગઈ હતી, પણ પોલીસને કોઈ પુરાવા પાકા મળ્યા નહીં તે બદલ એમને છોડી દેવામાં આવ્યા હતા. પણ અત્યારે અમને જ્યારે આ કેસ જોયો ત્યારે અમને એમ લાગે છે કે આ બંને સિમિલર છે, મેચ થાય છે, કારણ કે ત્યારે પણ અમારા કાકીને બી ઘરેણા પહેરેલા હતા તે પણ નહોતા, 2 મોબાઈલ હતા તે નથી, બાઇક નથી, પ્લસ કોઈ સુસાઇડ નોટ મળી નથી. અને લાસ્ટ ટાઈમ જ્યારે મારા દિયર સાથે વાત થઈ ત્યારે પણ નોર્મલી બિહેવ કર્યો છે, નોર્મલી વાત કરી છે, ઘરેથી આજુબાજુમાં જાણવા મળ્યું કે નોર્મલી નીકળ્યા છે. જ્યારે ત્યાં આ રીતનું બન્યું ત્યારે દુધરેજ રોડ પર લાસ્ટ લોકેશનમાં પણ આ નવલસિંહ જે છે તે ભેગા થયેલા હતા એવું એમને પણ કબૂલ્યું છે અને એમનું લોકેશન પણ બતાવે છે. જો કે વધુ ઘટસ્ફોટ અને પડદા પાછળના રાઝ બહાર આવે તે પહેલા જ નવલસિંહ મોતને ભેટ્યો કે તેના મોતને લઈને પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. જે અંગે પોલીસ તપાસમાં લાગી ચૂકી છે. ત્યારે નવલસિંહે સ્વાર્થ માટે 12 લોકોની હત્યા તો કરી દીધી, પરંતુ કયા કારણોસર અને કેવી રીતે તેની તપાસમાં પોલીસ હવે લાગી ગઈ છે. અમદાવાદથી નવીન ઝા, સુરેન્દ્રનગરથી અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.